નમસ્કાર મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થ. સર્વે સંતુ નિરામયા. એક પગલું હેલ્થ તરફ. આ શ્રેણીમાં ગરીબોનું ધાન્ય કે જાડું ધાન્ય ગણીને આપણે જેને ત્યજી દીધા છે એવા મિલેટ્સ વિશે માહિતી લઈએ છીએ. ઉત્તરાયણ, પોંગલ અને લોરીનો તહેવાર શાંતિથી ઉજવાઈ ગયો. આ તહેવાર આનંદથી ઉજવાયો, પણ આપણે તહેવારો પાછળનું વિજ્ઞાનને સમજતા નથી. એ શું તમે જાણો છો? ઉત્તરાયણમાં આખો દિવસ કૂણા તડકામાં રહેવાથી આપણને વિટામિન ડી મળે છે, જે કેલ્શિયમની કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે, જેના કારણે આપણા હાડકાં મજબૂત બને છે. આ ઉપરાંત ઉત્તરાયણ દરમિયાન આપણામાં ખીચડો કે ઊંધિયું ખાવાની એક પ્રણાલી છે. એ માત્ર શોખ ખાતર નથી, પણ પૌષ્ટિકતાથી ભરપૂર એવા વિવિધ પ્રકારના કઠોળ, શાકભાજી, તેજાના, જુદા જુદા પ્રકારના ધાન્ય, જુદા જુદા પ્રકારની દાળોથી બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. એનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને પૌષ્ટિકતા મળે છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ જ રીતે લોહરી અને પોંગલ દરમિયાન પણ આવી રીતની વાનગીઓ બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાઓથી ભરપૂર હોય છે. એટલે કે આ બધા રિચ્યુઅલ્સ એ તમને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને તમારી હેલ્થમાં સુધારો થાય એવા જ પ્રયત્ન કરતા હોય છે. હાલની જનરેશનમાં ચાલતી જંક ફૂડ પાછળની ખોટી દોડને થોડી અટકાવી અને થોડી પોષણક્ષમ આહારની ટેવો પાડીએ તો આપણું સ્વાસ્થ્ય સુધરશે. આપણી હાલ ચાલી રહેલી મિલેટ્સની શ્રેણીમાં આજે આપણે કોદરી એટલે કે કોડો મિલેટ વિશે માહિતી મેળવીશું. કોડો મિલેટ એટલે કે કોદરીને મોટો સામો પણ કહે છે, કેમ કે તે સામા કરતાં થોડો મોટો અને જુવાર કે બાજરી કરતાં સેજ નાનો દાણો ધરાવતું ધાન્ય છે. કોદરીમાં હીલિંગ ક્ષમતા વધુ છે અને તે પચવામાં એકદમ હલકી હોઈને પહેલાંના સમયમાં તાવ, ટાઇફોઇડ કે કમળા જેવી બીમારી આવી હોય ત્યારે પેશન્ટને કોદરીથી બનાવેલી ખીચડીનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. કોદરીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે. કોદરી ખૂબ જ પૌષ્ટિક છે અને ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે, કારણ કે તેની અંદર રહેલા એન્ટી ડાયાબિટીક કમ્પાઉન્ડ ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. લોહીમાં વપરાયા વગર પડી રહેલા ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરે છે. કોદરીમાં ફાઇબર્સનું પ્રમાણ વધુ હોય તેનું પાચન ધીમે ધીમે થાય છે, એટલે કે ખોરાક લીધા પછી પેટ ભરેલું હોય તેવો અહેસાસ સતત રહે છે, જેના કારણે વજન નિયંત્રણ કરનારા લોકો કોદરીનો સરળતાથી ઉપયોગ કરી શકે છે અને વજન નિયંત્રણમાં રાખી શકે છે. આ ઉપરાંત કોદરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે ધીમે ધીમે પચે છે અને જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કોદરી સ્ત્રીઓના માસિક સ્ત્રાવની તકલીફ દૂર કરવામાં ઉપયોગી છે, જેના લીધે ડિલિવરી પછી સ્ત્રીઓને કોદરીનો ઉપયોગ કરીને બનાવેલી વાનગીઓ ખવડાવવામાં આવે છે. પશ્ચિમના ડાયટિશિયનોએ કોદરીને ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય એવા તેના ભરપૂર પ્રમાણમાં વખાણ કર્યા છે અને તેના ઉપયોગો વિશે ખૂબ જ જાણકારી ઉપલબ્ધ કરાવી છે. આથી ડાયટ ફૂડમાં કોદરીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે. કોદરીની વાનગી બનાવતા પહેલાં કોદરીને પલાળીને રાખવી બહુ જ હિતાવહ છે, કારણ કે તેના કારણે કોદરી પચવામાં સરળ બને છે. આમ જાડું ધાન્ય લાગતું કોદરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પીસીઓડીની તકલીફ દૂર કરે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ છે અને શરીરમાં રહેલા વધારાના મેદને દૂર કરે છે, એટલે કે વજન નિયંત્રણમાં પણ તે ઉપયોગી છે. પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતે એ સલાહ અનુસાર કોદરી પ્રકૃતિએ થોડી ઉષ્ણ હોય, ઉપયોગ એનો યોગ્ય પ્રમાણમાં કરવો હિતાવહ છે. આમ આહારના પદાર્થો અને આહારની પદ્ધતિમાં બદલાવ કરીને સ્વાસ્થ્ય જીવન તરફ પગલાં માંડી શકાય છે અને જીવનને નિરોગી અને લાંબુ બનાવી શકાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય માટે પડકારરૂપ પ્રશ્ન હોય તો એક છે ડાયાબિટીસ
અને એક છે ઓબેસિટી. આવા જાડા ધાન્યનો ઉપયોગ કરી રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારોને અપનાવીને આપણે વજન નિયંત્રણ અને ડાયાબિટીસને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો જંક ફૂડનું પ્રમાણ ઓછું કરી એક પગલું સ્વાસ્થ્ય તરફ આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. હેવ ગુડ હેલ્થ એન્ડ બેટર લાઈફ.